હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે હવે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર 14 ચેપ્ટર નંબર 14 પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન, એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રી. ઘણા બધા દેશોના વિદ્વાન માણસો, વૈજ્ઞાનિકો, એમનો મત લઈશો ને, મોટા ભાગનાનું કહેવાની એક જ વસ્તુ હશે કે માણસો પોતાની નૈતિકતાનું પાલન નથી કરી રહ્યા, એટલે પર્યાવરણને લગતી સમસ્યાઓ દિન પ્રતિદિન વધતી જ જાય છે. માણસોએ બુદ્ધિ, ડહાપણ એનો પ્રોપર ઉપયોગ કર્યો જ નથી. બુદ્ધિનો ઉપયોગ કર્યો હોત, ડહાપણ વાપર્યું હોત તો કોઈ માણસો પરમાણુ બોમ્બ ફોડે જ નહીં. કારણ કે એક પરમાણુ બોમ્બ ફૂટે એમાં પર્યાવરણને થતું નુકસાન એ તો વિચાર્યું જ નહીં. એક તો જબરદસ્ત અવાજ, આજુબાજુના કેટલાય પશુ પંખી પ્રાણીઓ, માણસો બધાને ડાયરેક્ટ મુશ્કેલી. એના કંપન, જે વેવ્સ જમીનમાં જાય છે, બહેરાશ આવી જાય, પ્રાણીઓને એવી મુશ્કેલી પડે. ટેમ્પરેચર કેન્દ્રીય ભાગે 3500-3000 ડિગ્રી સેલ્સિયસ જેવું ટેમ્પરેચર ધરાવે આ પરમાણુ બોમ્બ ફૂટે ને ત્યારે. નાગાસાકી ને હિરોશીમા ઉપર ફૂટ્યા તો આખા સિટી સાફ થઈ ગયા, તો એ ટેમ્પરેચર કેટલું હશે? 2-3 મિનિટની અંદર તો આખા તળાવને સુકાવી નાખે છે. કેટલી જાજી ઉર્જા હશે? તો એ ઉર્જાએ પર્યાવરણમાં એટલી ઉર્જા વધી. એ જે રેડિયો સક્રિય પદાર્થો જે ફેંકાણા, એને પર્યાવરણની સમસ્યાઓ ઊભી કરી. તો આમાં કંઈ ડહાપણવાળી વાત નથી. એમ બોમ્બ બનાવવાનું, પરમાણુ બોમ્બ બનાવવાનું, આવું બનાવીને આવી વસ્તુઓ વાપરીને માણસે પોતાના ડહાપણનો પરિચય નથી આપ્યો. આમાં તો માણસોની ક્લિયર કટ મિસ્ટેક દેખાઈ રહી છે. આવું નહોતું કરવું જોઈતું. આવું બધું વસ્તુઓનું વપરાશ, બનાવટ કંઈ પણ નહીં. બરાબર. છતાંય ક્યાંકના ક્યાંક તો પર્યાવરણમાં સમસ્યાઓ થઈ જ છે. પછી પરમાણુ બોમ્બ એકથી જ થઈ છે એમ કહેવાનો કંઈ અર્થ નથી. ઘણી બધી વસ્તુઓ છે. આ ચેપ્ટરમાં આપણે પર્યાવરણમાં આવી કઈ કઈ વસ્તુઓ, કયા રાસાયણિક સ્પીસીસ એટલે ઘટકો, જે રાસાયણિક ઘટકો જે આ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે, એનું નિર્માણ કઈ રીતે થયું, એનું વહન કઈ રીતે થાય છે, એની અસર શું થાય માણસોને, વનસ્પતિઓને, પ્રાણીઓને, બધાને અસરો શું થાય, એની આંતરિક રીતે પ્રક્રિયાઓ કેવી થાય, એમાંથી શું બને, એની અસર કેવી હોય, એ બધું ભણવાનું છે. પછી આ ખરેખર તો પર્યાવરણ રસાયણ વિજ્ઞાન ભણતા હોય તો આટલી અસર સિવાય પણ એની સામાજિક શું અસર પડે, એની આર્થિક શું અસર પડે દેશ ઉપર, બરાબર છે, એની રાસાયણિક અસરો, એની ભૌતિક અસરો, બાયોકેમિકલ ઇફેક્ટ, જૈવ રાસાયણિક અસરો, બધું ભણવાનું હોય. પણ આપણે કેમિસ્ટ્રીની અંદર કેમિસ્ટ્રીની મર્યાદાને ધ્યાનમાં રાખીને ભણવાના છીએ. બાયોલોજિકલ એટલે સજીવના ડાયરેક્ટ બાયોલોજિકલ આસ્પેક્ટ ભણવાના નથી. આપણે કેમિસ્ટ્રી ઓરિએન્ટેડ ભણીશું, થોડુંક બાયોલોજી, બસ, ખાસ નહીં. તો ભણવાનું ચાલુ કરીએ. કંઈ પણ પર્યાવરણીય પ્રદૂષણ વિશે ભણતા પહેલાં તમે મને એવું યાદ કરાવી શકો કુલ કેટલા પ્રકારના પ્રદૂષણો હોય? જો 8મા, 9મા, 10મા સુધીમાં પર્યાવરણ વિશે કંઈક તો તમારો ખ્યાલ હશે જ, કંઈક તો ખ્યાલ હોય જ. તો તમારો અગર શું ખ્યાલ છે પર્યાવરણ માટે, તમારો ખ્યાલ કેટલો સ્ટ્રોંગ છે, કઈ બાબતનો છે, એનો વિચાર કરો. હું જ્યારે આવું કહું છું ત્યારે તમારા મગજને દોડતું રાખો એટલે ચાલશે. જવાબ આપો એટલે તમારે બોલીને આપવાનો નથી, દિમાગમાં જવાબ લાવવાનો છે. દેટ્સ ઓલ. કે આનો જવાબ શું થઈ શકે, આપણને કેટલી ખબર છે. જો
હું પ્રદૂષણ કેટલા પ્રકારના હોય એનું લિસ્ટ બનાવું. પ્રદૂષણના પ્રકારો. ચલો, પહેલું પ્રદૂષણ હવાનું પ્રદૂષણ. પાણીનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, આ મુખ્ય છે બધા. હવાનું તો સૌથી મુખ્ય. એનું કારણ રોજનું તમે પાણી કેટલું પીવો? 4 લીટર, 5 લીટર, 6 લીટર? યાદ કરી જુઓ, ઘરે રોજ કેટલા ગ્લાસ પીવો છો આખા દિવસ. જમીને પીતા હોય તો એને પણ કાઉન્ટ કરી લેજો. શરીરમાં અંદર જતું હોય એ પાણી કાઉન્ટ થાય. રસોઈ બનાવવામાં, બટાકા ધોવામાં વાપરવું હોય એ પાણી કાઉન્ટ ન થાય. સબ્જી બની ગયા પછી જેટલું અંદર વધ્યું છે, જે ખાય છે ત્યારે ઓપરેટ થાય છે, એટલું જ ગણજો. હવે હવા કેટલી દરરોજની અંદર લઈ છે વિચારો. દરેક શ્વાસે હવા અંદર લઈ બહાર કાઢી. આ ફેફસા 200-250 ml તો હવા ખેંચતા ને બહાર કાઢતા હશે ને. બાયોલોજીમાં પૂછી જોજો કેટલી ખેંચાય બહાર કઢાય છે. 200-250 ml કેપેસિટી તો હોય જ. હા, ફેક્ટરી ચાલુ જ છે, આઉટપુટ ઇનપુટ ઇનપુટ આઉટપુટ ચાલુ જ છે. 12 થી 15 ગણી હવા દરરોજ, એનાથી 12 થી 15 ગણી હવા લઈ છે ને બહાર કાઢી છે. હવે આમાં જે પ્રદૂષણ હોય એના કરતાં આનું પ્રદૂષણ 15 ગણું વધુ અસર કરે કે નહીં? શું કામ? 15 ગણું વધુ અંદર લઈ છે ને બહાર કાઢી, એટલે એ વધારે. એટલે તો એને પહેલાં લખ્યું હવા, પાણી, જમીન. ત્યાર પછી હવે કયો પ્રકાર? આ 3 કીધા, બીજા 3 કહી દો તો ઓકે. કોઈ કહી શકશે? અવાજનું પ્રદૂષણ, ઉષ્મીય પ્રદૂષણ, ગરમી, ગ્લોબલ વોર્મિંગ, એ પ્રદૂષણ જ છે. પૃથ્વીનું તાપમાન વધારતા રહ્યા તો એ પ્રદૂષણ જ છે. અને પ્રકાશનું પ્રદૂષણ, પ્રકાશીય પ્રદૂષણ. છેલ્લું કયું છે? પ્રકાશીય પ્રદૂષણ. આ પ્રદૂષણના પ્રકારો થયા. આપણે ચેપ્ટરની અંદર આ 3 વિશે ભણવાનું છે, પણ વિજ્ઞાનના વિદ્યાર્થી, સાયન્સના સ્ટુડન્ટ તરીકે બધાયની સમજ હોવી જોઈશે. એટલું જ નહીં, તમારી આજુબાજુમાં રહેતી એવી વ્યક્તિઓ જે ભણેલ ગણેલ છે થોડી, ભલે સાયન્સમાં નથી ભણ્યા, આર્ટ્સ, કોમર્સ, તમારા ફાધર, મધર, ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર, કોઈ પણ ભાઈ બહેન, એમને આપણો આ લેક્ચર ખરેખર ઉપયોગી છે. એક લેક્ચર જ નહીં, આખું ચેપ્ટર ઉપયોગી છે. પછી તો રસ પડશે તો એ લોકોએ આપોઆપ ચેપ્ટરનો અભ્યાસ કરી શકે છે. આ ચેપ્ટર એટલું મહત્ત્વનું છે દરેક માટે. પૃથ્વી ઉપર રહેતા દરેક સજીવ માટે ઉપયોગી છે. પણ હવે પ્રાણીઓને તો પકડી પકડીને સમજાવાતું નથી ને. અને પાછા આના માટે જવાબદાર પ્રાણીઓ એટલા છે પણ નહીં. જે પ્રાણી આના માટે જવાબદાર છે ને એ સામાજિક પ્રાણી, એટલે માણસો. એને સમજાવી શકાય છે ધારી તો. સમજાવવાની જરૂર પણ છે. જરૂર એટલી બધી એટલા માટે છે કે જો આ પર્યાવરણનું જતન કરવામાં નહીં આવે, માની લ્યો કે હજીએ આપણે ન સુધરા, ઉમ્મીદ બહુ ઓછી છે સુધરશું એની, કદાચ ન સુધરા તો આ પ્રદૂષણના કારણે આપણા ગ્રહ ઉપર રહેતી સજીવ સૃષ્ટિનો નાશ પણ થઈ શકે છે. હવે એનાથી અઘરું તો શું હોઈ શકે? આપણું પોતાનું જીવન જ જોખમમાં છે આના કારણે. હજી આના વિશે ભણીશું નહીં, સમજીશું નહીં, એને દૂર કરવાનો પ્રયત્ન નહીં કરીએ તો ફ્યુચરમાં તો શું થાય કોને ખબર? કોઈ વિચારે નહીં કરી શકે ઇન ફ્યુચર આનું શું થઈ શકે. ચલો આને જ પહેલાં એક પછી એક જરા સમજીએ. મેં કીધું ને કે આ લેક્ચર જનરલ જ વાત કરીશું, અને આ ચેપ્ટરમાં એવી અપેક્ષા ન રાખતા કે મારી કહેલી દરેક વાતો ચોપડીના ચેપ્ટરની અંદર મળી જ જશે. નહીં પણ મળે તો તમારે લેક્ચરને ફોલો કરવાનું.
બરાબર, કારણ કે હું આમાં અમુક બહારની પણ ડિટેલ આપીશ અને આવશ્યક છે, બંને રીતે આવશ્યક છે. પરીક્ષા ઓરિએન્ટેડ પણ ટેક્સ્ટબુકની 11માની વાર્ષિક પરીક્ષા માટે નથી કહેતો, જીનીટ માટે કહું છું, એમાં પણ જરૂર છે. અને એ સિવાય જનરલ પૃથ્વી ઉપર રહેતા એક સજીવ તરીકે પણ જરૂર છે. એટલે એ બધી માહિતીઓ હું તમને આપીશ જ. હવાનું પ્રદૂષણ, હવામાં પ્રદૂષણ કેટલી રીતે થઈ શકે? આઈડિયા ખરો કંઈ? હવામાં પ્રદૂષણ કેટલી રીતે થઈ શકે, અથવા હવાનું પ્રદૂષણ કહીશું કોને? તો કે હવામાં માની લો કે આપણે વાહન ચલાવીએ તો એનો ધુમાડો હવામાં ભળે ને, તો એ હવાનું પ્રદૂષણ જ કહેવાય ને. ધુમાડાથી થાય. વાયુઓ બિનજરૂરી, સલ્ફર ડાયોક્સાઇડ, ટ્રાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, આવા વાયુઓ. આપણે પેટ્રોલ ડીઝલ, પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવા જઈએ તો વાસ આવે કંઈ પેટ્રોલની વાસ નાકમાં કે ન આવે? આવી શકે ને. એ વાસ શું કામ આવે છે? પેટ્રોલના અણુઓની બાષ્પ બને છે, એમાંની કેટલીક બાષ્પના અણુ અંદર ગયા ને એટલે વાસ આવ્યું. જે અંદર નથી ગયા એ પર્યાવરણમાં તો ગયા જ છે, તો એ પ્રદૂષણ છે. આવા પ્રવાહીની બાષ્પ દ્વારા થતું પ્રદૂષણ. હવામાં ફૂગ, બેક્ટેરિયા હશે કે નહીં હોય? હશે જ ને. એના દ્વારા પણ પ્રદૂષણ થાય છે. તમે રોટલી હોય, રોટલી એને શેકી નાખો, ગેસ ઉપર ફૂલ બનાવી વણીને શેકી નાખો, આટલી ગરમ થઈ છે, શેકી છે, અંદર કોઈ સજીવ જીવતું નથી, ન બેક્ટેરિયા, ન ફૂગ, કશું નથી, ન વાયરસ, કારણ કે ગેસ ઉપર સીધી શેકી છે. ચલો નહીં, એમાં કંઈ છે નહીં સજીવ. અને ડિસ્ટિલ વોટર લઈ લો, શુદ્ધ પાણી, એની અંદર રોટલીને બોળી દો અને હવામાં ટીંગાડ દો, ટચ નહીં કરવાનું. આપણા હાથ ઉપર રહેલ બેક્ટેરિયા ફૂગ તો એને દેતા જ નથી, ટચ કરતા જ નથી, ચીપિયાથીને જ ઉપાડીને ટીંગાડી દીધી છે. શું લાગે બીજા ત્રીજા દિવસે એમાં ફૂગ વગેરે દેખાશે કે નહીં દેખાય? દેખાશે ને. ક્યાંથી આવી? હવામાંથી. હવામાં ફૂગ છે, હવામાં બેક્ટેરિયા છે, હવામાં વાયરસ છે. એ પ્રદૂષણ જ છે ને હવાનું. કોવિડનો વાયરસ હવામાં ફેલાય, ખબર હે ને? એ હવાનું પ્રદૂષણ ન કહેવાય? પછી ઘણા આમ મિસ્ત્રી કામ કરતા હોય, પહેલાં રંધા હાથેથી બધું કરવતી ને કાપતા ને ડસ્ટ બહુ ના ઉડતી. અત્યારે મશીન લઈને, ચકરી લઈને કાપશે, પણ આજુબાજુમાં ડસ્ટ જોઈજો. સિમેન્ટની આવી ફેક્ટરીઓ થઈ છે, ડસ્ટ ઉડાડે છે પર્યાવરણમાં. અરે કાચ હોય ને, કાચ, એમાં પારદર્શક કાચ હોય, આરપાર દેખાય એવો, એના ઉપર સેન્ડિંગ કરે. સેન્ડિંગ એટલે રેતીના ઝીણા કણો દ્વારા ગનથી મારો ચલાવે, એટલે સેજ સેજ ટોચા પડી જાય ને કાચ ઉપર, હવે એ આરપાર ન દેખાય એવો થઈ જાય, સાવ અર્ધ પારદર્શક. ઓફિસોમાં ને એમાં ચાલે. અને ગ્લાસનું સેન્ડિંગ કર્યું કહેવાય, સેન્ડ બ્લાસ્ટિંગ. આવું કરે ને ત્યારે ડસ્ટ ઉડે ઘણી બધી. કોલસા બાળીને વીજળી મેળવે, થર્મલ પાવર સ્ટેશન, જ્યાં કોલસા બાળીને વીજળી મેળવાય છે, ત્યાં શું થાય છે? કોલસા બળે એટલે જે રાખ વગેરે હવામાં ઉડે. કચ્છમાં છે ને, આજુબાજુના ગામવાળાએ અદાલતમાં કેસ કર્યો, 40 ગામના લોકોએ, કે અમારા ઘર ઉપર છત ઉપર સૂઈ શકાતું નથી. સૂઈ છે ને તો જે આ રાખ છે ને એ ઉડીને મોઢા ઉપર લાગી જાય છે. સવારે મોઢું ધોઈ તો એ રાખ બધી હાથમાં આવે છે, જેના કારણે શ્વાસમાં પણ એ જવાથી અમારું સ્વાસ્થ્ય બગડે છે. તો એનું વળતર આપો. વાત ખોટી નથી. સરકારે કોઈ પણ સોર્સથી પાવર ઉત્પન્ન કરી જ નાખવો એવું ના હોય. સરકારે પણ જેમ આપણે પર્યાવરણના કાયદાનું પાલન કરવું જોઈએ, એમ સરકારે પણ કરવું જોઈએ. એ પણ કાયદાનું ઉલ્લંઘન કરીને આવી રીતની ડસ્ટ ઉડાડે આજુબાજુમાં તો વ્યાજબી નથી. એટલે કોર્ટે એમનો કેસ પણ લીધો છે, ચાલે છે. આપણી કોર્ટમાં પાછું ધીમી પ્રોસેસ ખરી, ચાલશે. નિવેડો તો આવશે જ ગમે ત્યારે, અને નિવેડામાં સરકારે પગલાં લેવા પડશે. પ્લાન્ટ બંધ પણ કરાવી શકે છે, ધ્યાન રાખો. તો હવામાં અનિચ્છનીય વાયુઓ, અનિચ્છનીય કાર્બન જેવા રજકણો, રાખ,
ખાણકામ ખોદકામ થતું હોય, ખબર જેસીબીથી ખોદે ખાણમાં, જેસીબીથી આમ ટ્રક ભરે. હવે જેસીબીની ઝૂંપડીમાં આમ ઉપાડીને આમ જો આમ નાખશે, જોઈજો આજુબાજુમાં કેટલી ડસ્ટ ઉઠશે. હવાનું પ્રદૂષણ જ છે. ખાણકામ છે ને એ હવાનું પ્રદૂષણનું ઘર છે. પછી અન્ય રીતે નેચરલી એ હવાનું પ્રદૂષણ થાય. કૂતરું મરી જાય, આપણે 2-3 દિવસ અહીંયા પડ્યું હોય, પછી આમ બાજુમાંથી નીકળી એટલે નાક બંધ કરી દઈ. ખબર છે? ખરેખર નાક ક્યારે બંધ કરો છો? ટેસ્ટ કરી લીધા પછી હવાની સ્મેલ અંદર ગઈ, બેડ સ્મેલ આવી એટલે આપણા સેન્સરે કામ કર્યું કે ખરાબ સ્મેલ છે, પછી નાક બંધ કરી છે. ત્યાં સુધીમાં એ હવામાં કોઈક તો એવી વસ્તુ હશે ને કે જે હવામાં પ્રસરી, જેના કારણે દુર્ગંધ થઈ ગઈ, હવા દૂષિત થઈ ગઈ કે નહીં. રાસાયણિક રીતે એ એમાઇડ પદાર્થ છે, પણ શું છે એના કરતાં મહત્ત્વનું એ છે કે હવાનું પ્રદૂષણ થયું એના કારણે. મરેલા પ્રાણીઓથી નહીં પ્રદૂષણ થાય. ખેતરમાં જંતુનાશકો છાંટે છે તો એનાથી હવાનું પ્રદૂષણ થઈ શકે ખરું? ઓફકોર્સ થાય. અરે ખેતરમાં છાંટ્યું બાજુમાંથી નીકળો તોય વાસ આવે, એટલું પ્રદૂષણ થાય છે. છાંટે ત્યારે સ્પ્રે કરે છે, પ્રદૂષણ કરે છે. એમાં હવા આવે એટલે કેટલાક અણુઓ હવામાં ભળે છે, દૂર સુધી જાય છે, તો એ પણ હવાનું પ્રદૂષણ છે. તો આપણે આ ચેપ્ટરમાં આવા રજકણવાળા પ્રદૂષકો અને વાયુઓ, પ્રદૂષક વાયુઓ બંને વિશે ભણીશું ડિટેલમાં. અને આ પ્રદૂષણની અસર શું થાય? લ્યો, હવાનું પ્રદૂષણ હોય તો શરીરને, આપણા શરીરને, વનસ્પતિઓને શું અસર થાય? કેટલીક અસરો તો નજર સામે દેખાય. ઉદાહરણ આપી શકશો? વિચારી શકશો? હવાના પ્રદૂષણની અસરો. સૂતરમાંથી કાપડ બનવાની જે મિલ હોય ને, ત્યાં ઝીણી સૂતરના ઝીણા રજકણો હવામાં ખૂબ હોય, પુષ્કળ. જે મજૂરો એમાં કામ કરે ને એના શ્વાસમાં જાય. લાંબી ઉંમર સુધી આમાં કામ કર્યા પછી માણસને શ્વસનને લગતા રોગો થાય, દમ, અસ્થમા, એવું શ્વાસ લેવામાં તકલીફ પડે, હાંફે બહુ, શ્વાસ બરાબર ન લઈ શકે, ફેફસાની દિવાલો ખરાબ થઈ જાય, એવું બધું થાય. ડસ્ટ, ધુમાડાવાળી હવા શ્વાસમાં વારંવાર જાય ને પછી ફેફસા ખરાબ થાય. એક બીજી સાઈડ વાતે કરી દઉં તમને, કહું. સ્મોકિંગ લખેલું હોય છે ને, ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. આજે આપણે એની થોડીક ચર્ચા કરીએ. જો ખરાબ બાબત હોય કે સારી હોય, ચર્ચા તો માગે જ. સ્મોકિંગ મને ન પસંદ હોય એટલે હું એની ચર્ચા ન કરું, એનો કંઈ અર્થ નથી. ખૈર, સ્મોકિંગ કરે કોઈ માણસ તો શું થાય? આજે માની લ્યો કે મેં સિગારેટ લીધી, પીધી, ખેંચો હવા, એ હવામાં ધુમાડો ભળે છે ને, એ મારા ફેફસામાં થઈને ફરીને હું બહાર કાઢી નાખીશ. ફેફસાને થોડીક વાર મજા આવશે એટલે મને માનસિક આનંદ મળે છે, એટલે હું એ પીધે રાખું છું. ફેફસામાં ધુમાડો જાય તો ફેફસાની અંદરની દિવાલ છે ને એના ઉપર ધુમાડાનું પડ થઈ જાય. હવે એ પડ થઈ જવાના કારણે કડક થાય એની દિવાલો. પછી હવે જે ફેફસા છે ને એ સતત કાર્યશીલ એવો ભાગ છે શરીરનો કે સતત ધમણની જેમ ખુલબંધ થવા જોઈએ, એ કેપેસિટી ઘટી જાય. એટલે હું એક શ્વાસમાં માની લ્યો કે 200 ml હવા અંદર ખેંચી લઉં છું ને એટલી બહાર કાઢું છું. પણ લાંબો સમય સ્મોક કર્યા પછી, 2 વર્ષ 4 વર્ષ સખત સ્મોક કર્યા પછી મારું ફેફસું દરેક શ્વાસમાં 150 ml હવા જ અંદર ખેંચી શકે ને એટલી જ બહાર કાઢી શકે છે, 200 નહીં. અમારે તમારા જેટલો જ ઓક્સિજન તો જોઈએ ને શરીરમાં, તો શું થશે? બહુ ઝાઝી હવા ખેંચતી રહેવી પડશે, શ્વાસની સંખ્યા વધારતી રહેવી પડશે, એટલે હું હાંફતો હોય એવું લાગશે. બીજું જે તમને ખબર છે એ કહું. ઓક્સિજનની હાજરીમાં માની લો શરીરમાં ગ્લુકોઝનું દહન થાય, 38 ATP જેટલી શક્તિ છૂટી પડે, અને ઓક્સિજનની ગેરહાજરીમાં ઘણી ઓછી, અડધાથી નહીં ઓછી. એટલે આવા જે માણસો હોય જેને ફેફસા ખરાબ થઈ રહ્યા છે, એને શરીરમાં ઉર્જા ઓછી છૂટી પડે, દહન અણુનું વધુ થાય ને ઉર્જા ઓછી છૂટી પડે, તો એ પ્રોબ્લેમ જ છે ને, કે નથી લાગતું? કયો પ્રોબ્લેમ છે એનાથી?
ઉર્જા ઓછી છૂટી પડે પ્રોબ્લેમ છે. એ માણસ કામ બહુ ન કરી શકે, હાંફી જાય, થોડુંક કામ કરે ત્યાં ઓક્સિજનની તકલીફ. અને કોરોના જો એવાન થઈ ગયો તો પરમ શાંતિનો અનુભવ કરે, ડેથ થઈ જાય. કારણ કે આમે એના ફેફસાનું વર્કિંગ ઓછું હતું. કોરોનામાં શું થાય છે, જે કોરોના છે એ મ્યુસ્કસ લેયર બનાવી નાખે છે ફેફસાની દિવાલોમાં, અંદરની સાઈડ, શ્વાસનળીમાં, બધે એ કવર જ કરે. એ જાડું લેયર બનાવે છે ઓલા કરતાં, હાઇડ્રોકાર્બન કરતાં, એટલે ઝડપી નિકાલ લાવે છે. પણ હવે આ માણસને વિચાર કરો કેવી સ્થિતિ થાય. બરાબર. તો હવાનું પ્રદૂષણ, એની અસરો સમજાણી. હવે આ તો માણસો ઉપર અસર કીધી ને, વનસ્પતિઓ ઉપર થાય. તમે એવું ક્યાંય જોયું છે જે રોડ આમ હેવી ટ્રાફિકવાળો રોડ હોય, ઘણા રસ્તા ડામરના, આપણા છતાં આવતી સડકો હોય, બાજુનું ખેતર હશે ને તો સડકની સાવ બાજુમાં 1-2 ચાસમાં કપાસની નાના રહી ગયા હશે, બીજા મોટા આમ દેખાતા હશે. ખેતરમાં જોવો ને અહીંયા સરસ હોય, અહીંના બાજુમાં હોય ને એના પાંદડા ઉપર કાળાશ વળી ગઈ હોય, આ ધુમાડો બધો વાહનોનો લાગી અને ઉંમર નાની રહી ગઈ હોય ને એમાં તમે પેલા જુઓ ને કાલા પેલા ઝીંડવા ઓછા બેસે, 2, 3, 4, 2, 3, 4, ઓલા બધામાં તો 100-150 સુધી હોય. આટલો ફરક પડતી. ઉત્પાદન ન આવે, ગ્રોથ ન થાય વનસ્પતિનો, તો ઝીંડવા જે કડીઓ થઈ હતી એ ખરી ગઈ તો કડીઓ ખરી પડે. આ બધું થાય. લ્યો હવાનું પ્રદૂષણ. એક બીજું ઉદાહરણ આપું. આ તો હજી સજીવ વસ્તુઓને કીધું ને અસરો, હજી નિર્જીવ નહીં કહીશું, ઘણી છે. ભણવામાં તો સખત આના વિશે માહિતી તો જેટલી ઠાલવી એટલી ઓછી છે. આ તો હું જરા ઉપર છેલ્લી માહિતી આપી રહ્યો છું. પછી જે ચેપ્ટરમાં છે ને એને ડિટેલમાં લઈશું. એટલે ઉપર છેલ્લી માહિતીમાં હજી સજીવ પદાર્થોમાં કીધું, વનસ્પતિઓ હોય ને એની ડાળીઓ કડક થઈ જાય, લો ખરી જાય. કડક થાય એટલે શું થાય, પવન આવે એટલે બટકી જાય. ઝાડવા આખા બટકીને હેઠા પડી જાય, કારણ કે કડક થઈ ગયા હોય પર્યાવરણીય પ્રદૂષણથી. બરાબર. બાષ્પીભવન બરાબર ન કરી શકે, શ્વસન ન કરી શકે વનસ્પતિ. વનસ્પતિના પાંદડા ઉપર હાઇડ્રોકાર્બન એટલે ધુમાડાનું પડ લાગી જાય, પછી શ્વસનની ક્રિયા ન કરી શકે બરાબર. આપણને શ્વસન તંત્રના રોગ થાય, વનસ્પતિને શ્વસનની તકલીફ થાય છે. નિર્જીવ પદાર્થોને કાંઈ અસર થાય આવા પર્યાવરણીય પ્રદૂષણની, એને જ કાંઈ વાંધો ન આવતો હોય કે આવે. તાજમહેલને સજીવ ગણશો કે નિર્જીવ? ઘણું બધું કીધું એક જ વાક્યમાં, તમે સમજી જવું જોઈએ. તાજમહેલ નિર્જીવ પદાર્થ છે તો એને કાંઈ પર્યાવરણની અસર થઈ તો કે હા. મથુરાન ત્યાં આજુબાજુની જે રિફાઇનરીઓ છે બધી, જેટલી ઘણી બધી છે, એ બધી રિફાઇનરીઓનો ધુમાડો લાગીને એ ધુમાડામાં SOx વાયુ હોય, એટલે SO2, SO3 હવામાં ફેલાય ને વરસાદ આવે એટલે પાણીમાં SO2 ઓગળે એટલે H2SO3 સલ્ફ્યુરસ એસિડ, અને SO3 ઓગળે તો H2SO4 સલ્ફ્યુરિક એસિડ. હવે આવા એસિડ એના ઉપર વરસે તો તાજમહેલ ખરાબ થાય ને, પીળો થઈ ગયો. ખબર છે ને, તાજમહેલ પીળાશ પકડી લીધી. તો પછી સરકારે કાયદા બનાવ્યા, સ્વચ્છ હવાનો કાયદો બનાવ્યો, ક્લીન એર એક્ટ. એ મુજબ તમે હવામાં અમુક ચોક્કસ પદાર્થોને ભેળવી શકતા નથી. એટલે તમારી ફેક્ટરીમાંથી જે ધુમાડો નીકળતો હોય એને તમારે અમુક ફિલ્ટરમાંથી પાસ કરીને અમુક ઘટકો દૂર કર્યા પછી જ હવામાં છોડી શકાય. આવો નિયમ બનાવ્યો. વાહનો માટે PUC ખબર છે ને, 6 મહિને કઢાવવું પડે. જોકે પાલન નથી થઈ રહ્યું બરાબર, હું તમે બધા જાણી છીએ. ઘણીવાર ઓળખીતા હોય ને વાહનને લઈ જતા નથી, એમને PUC કઢાવી લે. તમે PUC કઢાવવા જાઓ, તમારું વાહન વધારે ધુમાડો કાઢતું હોય તો PUC ન નીકળવું જોઈએ ને, ના પાડવી જોઈએ ને કે આ ધુમાડો વધુ છે, આને લાઇસન્સ ન મળી શકે, તો છકડો એકેય રોડ ઉપર નીકળી ન શકે. છતાંય આપણને ખબર બધા છકડા ચાલે જ છે.
છકડા અવાજનું પ્રદૂષણ કરે છે, ધુમાડો ફેરવીને હવાનું પ્રદૂષણ કરે છે, એટલો ધુમાડો ફેંકે. આ બધી ઓટો રિક્ષાઓ પેટ્રોલને બદલે કેરોસીન વાપરે અને સખત ધુમાડા બહાર કાઢે છે. એ હવાનું પ્રદૂષણ છે. SO2 SO3 વાળી થોડી કે હવા શ્વાસમાં ગઈ કે આંખમાં ગઈ, આંખમાં બળતરાઓ થશે, મજા નહીં આવે આંખની. નિર્જીવ પદાર્થોમાં તાજમહેલને અસર થઈ, પણ એ સિવાય તમને નથી લાગતું કે આ પર્યાવરણીય પ્રદૂષણના કારણે આપણી ગાડીઓના આયુષ્ય ઘટી જાય, કાટ વહેલો લાગે? એસિડિક વાતાવરણમાં જે ગાડી રહેતી હોય, કાટ વહેલો લાગે, કપડાં વહેલા ફાટી જાય, સુકવતા હોય, એસિડિક હવાઓ લાગી રાખે તો કપડાં વહેલા ફાટે ને, આયુષ્ય ઘટી જાય, બિલ્ડિંગના આયુષ્ય ઘટી જાય, કારના ટાયરોના આયુષ્ય ઘટી જાય, કારનું પોતાનું બોડીનું આયુષ્ય ઘટી જાય. અરે ભાઈ, આવી હવા હશે તો માથાના વાળે ધોરા થઈ જશે, છાપરું સફેદ. હવાનું પ્રદૂષણ જાણવા માટે અમુક રીતો બહુ મસ્ત છે. લો, ખબર પડે કાંઈ પ્રદૂષણ છે એના માટે. કેટલીક વનસ્પતિઓ જેના પાંદડાઓ ઉપર સફેદ લીટા દેખાય એટલે SOX વૈધો છે એમ ખબર પડી. લાઇકેન, એના પાંદડા ઉપર સફેદ લીટા દેખાય ને એટલે ખબર પડે કે SO2 વૈધો, એનો ગ્રોથ અટકી જાય. SOX વાળા વાતાવરણમાં એનો ગ્રોથ થાય જ નહીં. ખબર પડી જાય કે હવામાં SO2 છે, ભાઈ આ સિટીમાં રહેવા જેવું નથી બહુ. તો આ બાબત ખ્યાલ આવી જાય કે અહીંયા રહેવા જેવું રેસિડેન્શિયલ એરિયા કહેવાય કે ન કહેવાય, રહેવાય કે ન રહેવાય. તો વનસ્પતિઓ આમાં છે ને, પ્રાણીઓ કરતાં વનસ્પતિઓ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપશે કે અહીંયા હવાનું પ્રદૂષણ છે. જુદી જુદી વનસ્પતિઓ ઇન્ડિકેટરનું કામ કરે છે, ઇન્ડિકેશન આપે કે અહીંયા હવાનું પ્રદૂષણ ભારી માત્રામાં છે, ભાઈ આ મુશ્કેલી છે. એના કારણે એના રંગ બદલતા હોય, એની ડાળીઓની સંખ્યા ઘટી જતી હોય, ફૂલની કળીઓ ખરી જતી હોય, આ બધાના લક્ષણો ઇન્સ્ટન્ટ દેખાય તમને. ટૂંક સમયમાં ખબર પડી જાય કે અહીંયા ખરાબ પર્યાવરણ છે. અમદાવાદ માણેક ચોકમાં ત્યાં બધા પેલો ચોક આખા બધા જ્યાં જ્યાં છે ને, કાલુપુર આજુબાજુમાં ત્યાં પોલીસવાળા ઊભા રહીએ ને, ડબલ પોલીસવાળા મૂકે. તમને ખબર ટ્રાફિક પોલીસ છે ને, 15 મિનિટ ત્યાં ઊભું રહેવાનું, કંટ્રોલિંગ કરવાનું ટ્રાફિક, પછી એને અંદર જતું રહેવાનું, ઓક્સિજનનો માસ્ક લગાવીને બેસવાનું 15 મિનિટ. ત્યારે બીજો પોલીસવાળો આવી જાય, જે માસ્ક લગાવીને બેઠો હતો ને આવી જાય, એ કંટ્રોલિંગ કરે, પછી જતો. માસ્ક આપવા પડ્યા તો એ હવામાં કેટલું ધુમાડાનું પ્રદૂષણ હશે વિચાર કરો. અહીંયા પાછા પોલીસવાળાને માસ્ક આપો છો, અહીંયા બજારમાં બધી દુકાનો ફરતી, એ દુકાનમાં બેસવાવાળા આખો દિવસ વગર માસ્કે બેઠો. હવે વિચાર કરો કે લાંબા ગાળે એનું આયુષ્ય કેવું થાય. મેં રૂબરૂમાં તપાસ કરી છે. મુસલમાનની દુકાન હતી, એ ભાઈ બેઠા હતા, મેં એને પૂછ્યું, મેં તો આ પ્રદૂષણ તમને કાંઈ અસર નથી કરતું? હું અહીંયા ખાલી આજના દિવસ આવ્યો, એમાં ચોકમાંથી નીકળો તો મને માથું દુખી ગયું. તો તમને કાંઈ નથી થતું કે અમને શરૂઆતમાં દુખતું, પછી વાંધો નથી. ને સારી વાત છે. તમારા ફેમિલીમાં અહીં કેટલા વર્ષથી આ બિઝનેસ કરો છો? એ કે મારા દાદાએ આ દુકાન બનાવી હતી, પછી મારા ફાધરે, ને અત્યારે હું સંભાળું છું, ત્રીજી પેઢી આવી, એટલા વર્ષો થઈ ગયા. મેં સારું, કુટુંબમાં ભલે આમ તો મરણ દુઃખદ બાબત છે, પણ મેં કીધું તમારા ફાધરનું મરણ કેવી રીતે થયું હતું? એ કે એને શ્વસનની બધી તકલીફ હતી ને, શ્વાસમાં ને એમાં. ગીત બીડી પીતા? તો કે ના, સિગારેટ બીડી કંઈ નહીં, ધૂમ્રપાન નહોતા કરતા, છતાંય શ્વસનને લગતા રોગો હતા. અને વહેલી ઉંમરમાં ડેથ થઈ ગયેલું. એના ફાધર ઓલરેડી ઓફ થઈ ગયા હતા. મેં તમારા ગ્રાન્ડફાધર? મેં કે ના, એને તો સારા ઉંમર એમ કે લાંબી જેવા, પણ છતાં એને થોડી ઘણી શ્વાસની તકલીફો તો કે છે જ, હતી જ. એટલે બેઝિકલી આ હવાનું પ્રદૂષણ નડતું તો ખરું જ. શરૂઆતમાં ઓછું નડતું હશે કદાચ, ત્યારે એટલો ટ્રાફિકે નહીં હોય, પણ એના ફાધરને તો 100% નડ્યું ટ્રાફિકને બધું. અને આ ભાઈ પોતે મને નથી લાગતું ઝાઝા વર્ષો ખેંચશે. હવાના પ્રદૂષણની અસરો બધું જો એના વિશે આપણે થોડી ઘણી વાતો જોઈ.
અને કંટ્રોલ કરવું હોય તો સ્વચ્છ હવાનો કાયદો લાગુ પાડો એમ નહીં, ફરજિયાત પાલન કરાવો. એટલું જ નહીં, જે વાહનમાં માની લો કે પીયુસીમાં ફેલ જાય ને એટલે એ વાહન તમને મળવું જ ન જોઈએ. એ વાહન ડાયરેક્ટલી કંપનીમાં જવું જોઈએ. સિસ્ટમ જ એવી હોય છે, તમને ચલણ આપી દે, કંપનીમાંથી જો ઓકે થઈને આવે તો તમને પાછું મળે, નહીંતર તમને કહી દે કે ભાઈ તમારું વાહન સ્ક્રેપમાં જતું રહ્યું, આ પૈસા તમે આલ્યો છૂટા. સીધું સ્ક્રેપમાં જતું રહેવું જોઈએ, ભંગાણ થઈ જવું જોઈએ, તૂટી ફૂટી જવું. એને મંજૂરી જ ન આપી શકાય રોડ ઉપર નીકળવાની. અરે દરેક સિટીમાં, અમુક સિટીઓમાં થયા એવા ટ્રેક, આખા રોડ બનાવી દો કે ભાઈ આ રોડ ઉપર સાયકલ સવાર અથવા ચાલીને જ જઈ શકાશે, કોઈ વ્હીકલ એલાઉડ નથી. નો વ્હીકલ ઝોન બનાવો, ભાઈ વ્હીકલ એલાઉડ નથી. ઘોડા લઈને નીકળી શકો, સાયકલ લઈને નીકળી શકો છો.